જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બોય. અશ્વિના બેન પાછા આવી ગયા છે વ્લોગ લઈને. આજનો વ્લોગ છે ને એકદમ સિમ્પલ ને સાદો વ્લોગ છે. નહીં ખેતર બતાવવાનો કે નહીં કોઈ બીજી વસ્તુ બતાવવાની, કારણ કે આજે છે ને આજે એક મસ્ત મજાની રેસીપી બનાવવાની છે. અને જે રેસીપી બનાવવાની છે ને એના માટે મારે ખેતરમાં આવવું પડ્યું છે. એને લેવા માટે જે વસ્તુની આજે આપણે મતલબ રેસીપી બનાવવાની છે ને એ અમારા ખેતરમાં મળે છે. તો એને આપણે પહેલાં વેણશું, ચૂંટશું ને એવું બધું કરશું. પણ સૌથી પહેલાં હોય કે અમારે ચારો વઢાઈ જઈશું. જુઓ ચાર બાર વઢાઈ જઈશ તો થોડીક મને હેલ્પ કરાવવું જોઈએ. રકી તો કાલે મેં તો સાર નથી વઢાઈ ને આજે મને ના પાડે છે તો અમે ચાર નહીં વઢાઈએ. તાને બીજું હું મહેમાન છું ભાઈ એટલે રમન સાર નહીં વઢાવું. વાહ 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 એ સારું કહેવાય ભાઈ, જબરું. વાહ 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 શું વાતાવરણ કર્યું છે ભાઈ. જુઓ વાદળિયું વાતાવરણ અને સૂર્યની કિરણો ભાઈ કેટલી મસ્ત લાગે છે. હા ને હજી નજીક આટલું ઝૂમ થાય છે ભાઈ અમારા કેમેરામાં, મસ્ત લાગે છે. તો ભાઈ જે રેસીપી બનાવવાની છે ને એનું હું તમને નામ કહી દઉં પહેલાં. તો એનું નામ છે મસ્ત, તમને અજીબય લાગશે અને તમે વિચાર કરશો કે આવું નામ હોય પણ હોય. તો એનું નામ છે શીલ. ભાઈ એને શીલ કહેવાય. તો આજે બનાવવાનો છે શીલ્યો. રેસીપી બને એટલે એને શીલ્યો કહેવાય. અને ઓમ ખાલી એમનેમ તમારે એનું નામ લેવું હોય ને તો શીલ કહેવાય. તો તમને હું હવે શીલ બતાવું કે શીલ કન કહેવાય. અને ભાઈ શીલ કહેવાય. જુઓ એક ચૂંટી લઉં હું. જુઓ ઓને કહેવાય શીલ ભાઈ. આ કોક આવા પોદાવાળો હોય છે અને ઓની રેસીપી બનશે ભાઈ આજે. આ ઘાસ પૂસ કહેવાય આમ તો ભાઈ આ ઘાસ પૂસની આજે આપણે રેસીપી બનાવવાની છે. અને અમારા ખેતરમાં એ ઘણું થયું છે. જુઓ આઈ રહ્યું આ નહીં હો, આવું નહીં, એકલા આવી રહ્યા. જુઓ આવા લેવાના છે. જુઓ મમ્મી અને અમારો ભાભી આ બે જણો ભાઈ વેણસ શીલ અને ઓયકન જસોદા. તો જુઓ હા તોડીએ લીધા. કુણા તોડવાના ભાઈ. જેમાં મોર આવી ગયો હોય ને એ નહીં લેવાના. હવે તમે વળી કહેવા કે મોર એટલે હું આનું મોર કહેવાય. જુઓ આ જુઓ આવું આનું મોર કહેવાય ભાઈ. જુઓ આવું જેને આવ્યું હોય ને એ છોડ નહીં લેવાનો. આ તો કેટલું મોટું થયું જોજો. તો એવા નહીં લેવાનો, એકદમ કૂણો લેવાનો હોય છે. હવે મમ્મી ગેસ જુઓ કૂણા ખાસા લીધા છે. હા જોડી બનાવી શકે. નાખવાનું લસણ, હા લીલા મરચાં બધું નાખીને બનાવવાનું. આવી રહ્યો ભાઈ શીલ. જુઓ આ ખાસો બધો સૂંટી લીધો છે. તો આવો કોક શીલ છે અને ખાસો બધો વેણશું ભાઈ. તાણ મતલબ રેસીપી બની રહેશે ખાસો જુઓ એટલા માટે. તો હવે આપણે વધારે પડતી બકવાસ બંધ કર્યા વગર જઈશું અને વેણાવશું. વૈકન ભાઈ અમારે કાવ્યા રમસ ભાઈ. જુઓ અંધારું થવા ભાઈ આવી શકે એટલે થોડું વિડીયો એવો દેખાશે પણ અમારે કાવું નહીં ધોઈને તૈયાર થયો હશે. અને આવું કરો છો આમ જોજો. હા તો એકણ મમ્મીને તો ખાસું બધું જોઈએ. આખું બાચકું ભરી છે ભાઈ મમ્મીને તો. હા જુઓ હા ઢગલો કર્યો ભાઈ. આ અમારા કલ્પેશભાઈની જેની ઓફિસ છે. તમને હવે અમારા ભાઈની ઓફિસ બતાવીએ. આટલી જ લાઈટ છે ભાઈ ઓફિસમાં. આ જુઓ આ અમારા ભાઈની ઓફિસ છે. આ જુઓ આઈવાનું ડેસ્ક છે. શું મસ્ત ડેસ્ક છે. જુઓ હા કેમેરા શું ભાઈ આવી રહ્યા. જુઓ ચોરી કોઈ ના કરી એક કેમેરા લગાવેલા છે. આગળ સાયકલ ભરાઈ દેવાનું આગળ મોટી. હા પેલી કાળી થયેલી આલુ અમે. હા સાહેબ હેડ્યા ભાઈ પાણીપુરી લેવા જોઈશે અમાર ખુશાલ. આવજો સાહેબ. રાગ લખોડિયા લો ખરો સાહેબ. ધોખા ટેસ્ટી ખાવા વાળા. ચલો ભાઈ પકોડી આવી જશે. જુઓ
પકોડી ખાવામાં આવશે. આ પોણી ઈ કાઢવાનો ભાઈ અંધારું થઈ જશે અને વૈકણ હવે શીલ બનાવવાની તૈયારી થઈ જશે. તો વૈકણ જુઓ ખોડની ભરીને લીલું લસણ છે અને લીલો મરચો ભાઈ કાપીને મૂકી દીધો છે જુઓ. અને આ રહ્યા ભાઈ જુઓ આ રહ્યા શીલ્ય અમે કોક આવી રીતે તોડી લીધો છે. તો આ રહ્યા શીલ્ય છે ભાઈ જુઓ. અને ઓને મસ્ત 2 પોણીથી મસ્ત ધોઈ લીધો છે અને કોક આવી રીતે ખાલી પોદો અલગ કરી લીધો છે જુઓ. કારણ કે ભાઈ આ જે શીલ છે ને ઈવન ભાઈ બાફવો પડે, સોરી બાફીને બનાવીએ ને શીલ બહુ મસ્ત થાય છે. તો વાયકણ જુઓ વાયકણ શીલને બાફવા માટે પાણી મૂકી દીધું છે અને પોદોમાં એટલા માટે તોડે છે કારણ કે બફાયા પછી એટલે થોડો એક થઈ જાય ભાઈ એટલા માટે. જુઓ ભાઈ શું બફાય છે, જો આ પોદો તો યાર ખદખદી રહ્યો છે. ભાભી બનાવશી હો શીલ્યો. ઓન તો બફા તો વાર ના લાગે, હમણાં બફાઈ જશે ભાઈ. શીલ્યા બનાવવા માટે ભાઈ ઓયકણ લીધો છે, બાજરીનો લોટ લીધો છે અને પહેલા એમાં નાખી દેવાનું ભાઈ મીઠું બાજરીના લોટમાં. પછી નાખશું મરચું, અહીં નાખશું હળદર, હા લીલા મરચા અને લસણ કૂટી નાખવાના. આ ભાઈ જો બાફેલો જે આપણે શીલ્યો બાફ્યો હતો ને એ શું એ અંદર નાખી દેવાનો. બસ ગરમ ઊનો ભાઈ વરાર ને એક રસમાંથી આ તો મિક્સ તો કરવા પડશે. તો બસ જો બધી જ જેટલા પણ આપણે મસાલા નાખ્યા છે ને એના અંદર હરખી રીતે મિક્સ કરી લેવાના અને બહુ ઢીલોય નહીં બહુ કાઠોય નહીં એવો મીડિયમ સાઇઝનો ભાઈ લોટ બાંધી લેવાનો છે બાજરીનો. હા બસ ભાઈ જો હવે થોડું પાણી નાખી અને ભાભી હવે મસ્ત લોટ બાંધી લેશે એનો. હા ભાઈ લોટ જો બંધ થઈ જશે. તો ભાઈ આજે છે ને ગેસ ઉપર નહીં બનાવવાનું, ચૂલા ઉપર બનાવવાના છે શીલ્યો. તો જશોદા ભાઈ ચૂલો રાગ કરો છે તે હજી વણવાનું છે ભાઈ. હજી પત્યું નહીં, હજી પ્રોસેસ બાકી છે. જશોદા ભાઈ ચૂલો રાગ કરે છે, ચૂલો ભાઈ રાગ કરે છે હોય કને રહ્યા હળગાવશી. આવી રીતે ભાઈ એક તપેલું લઈ લેવાનું છે અને આ તપેલાને અમે આવી રીતે કોક ભાઈ કલર કરી દીધો છે માટીથી એટલે કાળું ના થાય. તો વેકણ નાખી દઈશું હવે અંદર પાણી. ચલો આ પાણીને હવે ગરમ થવા દેવાનું છે અને આ ઉપર આપણે શીલ્યો બનાવવાનો છે એના માટે વેકણ લઈ લીધી છે જારી. એના ઉપર શીલ્યો બનાવીને મૂકવાનો છે. શું બતાવું ભાઈ જો વખતે બસ નહીં કરજે આમ કર્યા બંકા હાય. તો શીલ્યો બનાવવાની આ રીત છે જુઓ. આવી રીતે હાથેથી વણવાનો હોય છે. તો આવી રીતે પહેલા એક ગોળો લઈ લેવાનો, એનું મસ્ત મિક્સ કરી લેવાનો. બસ હવે એકદમ પાતળું વણી લેવાનો ભાઈ જો આવી રીતે. અને આ સહી જાળીની અંદર મૂકી દેશું. બસ જો આવી કોક જારી લઈ લીધી છે ભાઈ અમે ચાઇનીઝ સાઈડે. તો આ ચાઇનીઝ મસ્ત ધોઈ લીધી છે અને એના ઉપર આવી રીતે ગોળ ગોઠવી દેવાનો ભાઈ. તો આટલો લોટ છે અને આટલા લોટનો બનશે અમારો શીલ્યો. મંડ્યા છે તો જોજો ખરા. આવું કોક ભાઈ બની જશે. હવે ઉપરા ઉપર ગોઠવતો જવાનો ભાઈ અને આપણું પોણી હવે વૈકણ થઈ જવા આવીશું જુઓ.
વરાળો નીકળું છું. ચલો ભાઈ આવી રીતે કોક દમડેડા કર્યા છે અમે. હવે આની અંદર ભાઈ આપણા આ બધું અંદર મૂકી દેવાનું છે હાચવી ડૂ બનાવવા મૂકી દીધા. જુઓ ભાઈ આ તપેલાની અંદર મૂકી દીધું છે શીલ આપણા. હવે એને ઢોકી દેશું. બસ હવે ભાઈ વાનું છે ને ઓમ નોમ ચડવા દેવાનું છે. વરાળથી એર્યું પાકી જશે ભાઈ. હા ભાઈ જુઓ એકદમ મસ્ત વરાળથી ચરી જશે આપણો શીલ્ય. અને વૈકણ ભાઈ અમે તાત્કાલિક કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ, કારણ કે મોડું થશે. તો બસ આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. આટલા સુકોક ભાઈ આપણો પેલો શું કહેવાય શીલ્યો. હા હા તો ભાઈ એટલું મોડું થઈ જશે. તમે જો તો 9:30 વાગવા આવ્યા છે. થોડી વારમાં 9:30 વાગી જશે. થોડું એક લેટ થઈ જશે કારણ કે ભાઈ આવી રેસીપીમાં વાર લાગે. બસ હવે ખાલી વઘાર કરવાનું છે. તો હું તમને ફટાફટ વઘાર કરીને બતાવી દઉં. મતલબ ભાભી વઘાર કરશે તો ભાભી તમને ફટાફટ વઘાર કરીને બતાવી દઈશી. પછી અમે સીધું ખાવા બેસી જશું. જો શીલ્યોને વઘારવા માટે સૌથી પહેલાં તેલ લઈ લેશું 2-3 ચમચી. હા જેટલો શીલ હોય એટલો ભાઈ. હા તેલ ભાઈ થોડું વધારે નાખવાનું હોય, નથી સ્વાદ સારો આવે. અને આ બાજુ સાઈડમાં ભાઈ મસ્ત ગરમ ગરમ ચાય બને છે. ચા જશોદા બનાવે છે અને આર્યો શીલ્યો બનાવે છે. અને હું વિડીયો ઉતારું છું. રાઈ નાખવાની છે ભાઈ. તેલ ગરમ થઈ જશે. રાઈ ફૂટી જશે મસ્ત. નાખી દેશું જીરું. થોડા એક નાખી દેશું તલ. કાંદા. હા અને ભેગું તરત ને તરત નાખી દેશું આપણો શીલ્યો ભાઈ. સમજી દો. ઓ વાવ યમ્મી. મિક્સ કરી લેવાનું છે ભાઈ. જો મસ્ત મિક્સ કરી લીધું છે. અને હવે ભાઈ અમારે આ બાજુ બહારનો થોડો માહોલ બતાવી દો. અહીંયા કાવ્યા રમે છે. આ લોકો ખાઈ ખાઈને આવી જશે. અમારે ખાવાનું હજી બાકી છે. અને ઓય ભણવાનું ચાલુ છે. હા હા ડિસ્ટર્બ નહીં, સોરી લ્યો. ફૂલ ફોર્મ થી વધારે મતલબ રાખવાનો નહીં, કોમ થી મતલબ રાખવાનો. ફોકસ ઓન ઓનલી કોમ. કોની કોઈ ખબર પડી તને? શું પડી? એક ફ્રેમમાં 50 વખત ક્લિક કરો. શટર સ્પીડ એક સેકન્ડમાં 50 ફ્રેમ જતી રહે. એ તો ક્લિક કરો એમ સમજી હા. જાય. ક્લિક ના કરે એ પણ એટલી રીડ કરે. એટલી રીડ કરાય 50 વખત. હા, એટલી લાઈક વધારે આવે. અને ભેગું ભેગું આપણે જો વિડીયો કરતા હોઈએ તો વિડીયો બ્લર થાય. ચલો ભાઈ વઘાર કર્યા પછી અમારા શીલ્યો કોક આવશે. જો વાવ યમ્મી. ચલો ભાઈ ખાવાનું મસ્ત કાઢી દીધું છે. હવે બધો ખાવા બેસી જશે.